ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએથી આખો જાન્યુઆરી માસ નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવાનો પરિપત્ર બહાર પડ્યો છે, જેને અનુલક્ષીને ભુજ ખાતે પણ તેની ઉજવણી હાથ ધરવામાં આવેલ છે। ખાસ કરીને 1 મહિનાની ઉજવણી દરમિયાન એસટીના ડ્રાઈવર કંડક્ટરની બેદરકારીથી એક પણ અકસ્માત ન થાય તે ખાસ જોવા પણ કહેવાયું છે। દરેક વાહનની યાંત્રિક ખામી તપાસ થાય એવી વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે। લોકલ બસ 65 કિલોમીટરની અને એક્સપ્રેસ બસ 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મર્યાદામાં ચાલે તેની ચકાસણી કરવાની રહેશે। આ ઉપરાંત ડેપોની બહાર દબાણો દૂર કરવા અને ખાનગી વાહનો પણ દૂર કરી નો પાર્કિંગ ઝોનનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવી સૂચનાઓ પણ આપવામાં આવેલ છે। એસટીના વિભાગીય નિયામક વાય.કે. પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જાન્યુઆરી માસમાં 1 થી 31 તારીખ સુધી માર્ગ સુરક્ષા સલામતીની એક આયોજન કરવામાં આવે છે, જેમાં મોટાભાગે એસટી રૂટો એટલે અમારા ડ્રાઈવર કંડક્ટર મિત્રો જે છે એમને કઈ રીતે વાહન સારી રીતે હંકારવું, અકસ્માત ન થાય માટે કયા પગલાં લેવા, વ્યસન મુક્તિ, ટ્રાફિકના સિગ્નલોની માહિતી, આ રીતે અલગ અલગ બાબતે એ લોકોને અમે જાગૃત કરતા હોઈએ છીએ। એ જ રીતે વાહનોની ચકાસણી હોય છે કે એના રેડિયમ છે કે લાઇટો છે કે જે બ્રેક છે, એટલે આ રીતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ આ આખો મહિનો જે છે એ માર્ગ સુરક્ષાને અન્વયે અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે। બહારથી આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ છે કે પોલીસના અધિકારી મિત્રો છે અથવા તો કોઈક સારા એવા બોલતા વક્તા હોય એ લોકોને અલગ અલગ ડેપોમાં બોલાવી અને આ રીતનું એમને વધારે પડતો અમારો સ્ટાફ અકસ્માત અંગે જાગૃત થાય એવું એક આયોજન કરવામાં આવેલ છે। અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે અમારા કર્મચારીઓ છે એમાં આંખની ચકાસણી છે, બ્લડ પ્રેશર છે, સુગર છે, આ બધાની ચકાસણી કરી અને જરૂરી એ લોકોને ટ્રીટમેન્ટ મળી શકે એ રીતનું એક આયોજન છે।